ગુજકોમાસોલના ચેરમેન નટવરલાલ પટેલની આગોતરા જામીન પર 6 એપ્રિલના રોજ વડોદરાની કોર્ટ ચુકાદો આપી શકે છે। શુક્રવારે કોર્ટે યુરિયા ખાતર કૌભાંડમાં 3 આરોપીઓને આગોતરા જામીન આપ્યા। જો કે સમગ્ર કેસમાં નટવરલાલની શું ભૂમિકા છે, કેમ લાગ્યા છે આરોપ અને શું સરકારે જામીન ન આપવા માટે આપ્યા છે તર્ક, જોઈએ આ એક્સક્લુઝિવ અહેવાલ। વડોદરાની જિલ્લા સેશન કોર્ટ કેમ્પસમાં ચર્ચા ચાલતી રહી હતી કે મિસ્ટર નટવરલાલનું શું થશે। ગુજકોમાસોલના ચેરમેન અને યુરિયા કૌભાંડમાં જેમનું નામ ઉછળ્યું છે તેવા નટુ પટેલની જામીન અરજી પર શુક્રવારે સુનાવણી હાથ ધરાઈ, જેમાં બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ આગોતરા જામીન પર ચુકાદો 6 એપ્રિલ પર અનામત રાખવામાં આવ્યો છે। આગોતરા જામીન ન આપવા સરકાર તરફથી 13 કારણો આપ્યા છે, જે પૈકીના મહત્વના કારણોની વાત કરીએ તો સરકારી સબસિડીથી અપાતા ખેડૂતો માટેના ₹300 ની કિંમતના યુરિયાને 1000 થી 1200 રૂપિયા વેચવાના કાવતરાના પકડાયેલ આરોપીઓ સાથે સહમતિ અથવા મૂક સહમતિનો આરોપ લગાવવામાં આવ્યા છે। ડભોઈ, સંખેડા અને બોડેલીની મંડળીઓને ગુજકોમાસોલ દ્વારા ફાળવાયેલ ખાતરમાં 3 ટાયર સિસ્ટમનો અમલ થયો નથી। આ મંડળીઓ સીધી રીતે ગુજકોમાસોલ સાથે સંયોજિત હોવાથી તેના ચેરમેન આ કૌભાંડમાં સામેલ છે। નટુ પટેલે ઝડપાયેલ આરોપીઓ સાથે વાત કરી હતી। આટલી મોટી સંસ્થાના ચેરમેન હોય ત્યારે તેઓએ મામલતદારની મંજૂરી લઈને જ દિવસના સમયે આરોપીઓને મળવું જોઈએ અને આ હકીકત જોતા પકડાયેલ આરોપીઓ અને નટુભાઈએ મળી રાસાયણિક ખાતરનું કૌભાંડ કરેલ છે। નટુ પટેલ જ્યારે મહેસાણા તાલુકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન હતા ત્યારે અડદની ખરીદીનું મોટું કૌભાંડ આચરેલું હતું અને તેઓએ નીતિ નિયમો નેવે મૂકી બેરલ ચેક દ્વારા પેમેન્ટ કરી કાવતરું કર્યું હતું। નટુ પટેલે અમદાવાદ ખાતે ગુજકોમાસોલનું નવું મકાન ખરીદવા પારદર્શકતા સિવાય અને સહકારી નિયમોનું પાલન અને રાજ્ય સરકારની મંજૂરી વિના કાર્યવાહી કરેલ અને 4 કરોડ 15 લાખનો ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આરોપ થયો હતો। આગોતરા જામીન માંગનાર નટુ પટેલ પોતાની વગના જોએ સાહેદોને ધાક ધમકી આપીને કૌભાંડ દ્વારા કમાયેલ રૂપિયા ખર્ચીને સાક્ષીઓને પોતાની અનોખી આવડતને નુકસાન પહોંચાડી શકે તેમ છે। ખેડૂતોને ખાતર ન મળતા તેમના માટે આત્મહત્યાની સ્થિતિ પેદા કરનાર જામીન અરજીના અરજદારે આટલા મોટા પ્રમાણમાં યુરિયાના જથ્થાની વ્યવસ્થા કરીને કોઈપણ જાતના બિલ વિના સહ આરોપી અંકિતસિંહને મોકલી આપવામાં પાયારૂપ ભૂમિકા ભજવી છે। તેઓના વિરુદ્ધમાં અગાઉ ગુનાઓ દાખલ થઈ ચૂકેલ છે। આ ઉંમરે સહકારી ક્ષેત્રે કૌભાંડ આચરવાનું સાહસ હજુ પણ ચાલુ છે, જે સહજ રીતે તેમની ગુનાહિત માનસિકતા દર્શાવે છે। તો બીજી તરફ નટુ પટેલની ઉંમર, તબિયતનું ધ્યાને લઈ તેમજ તેમની સામે રાજકીય ષડયંત્ર રચાઈ રહ્યું હોવાનો આરોપ લગાવીને જામીન માંગવામાં આવ્યા છે। કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલા હોય કે ન હોય, પણ કોઈ પણ કારણસર હવે ગુજકોમાસોલનો વહીવટ હસ્તગત કરવા માટે એમને આ ગુનાના કામે સંડોવવાની પ્રવૃત્તિ કે પ્રયાસ કરવામાં આવતો હોય તેવું પોલીસ અને એમની રજૂઆતના વર્તન ઉપરથી જણાઈ આવે છે। કોર્ટ સમક્ષ સરકારે રજૂ કરેલા મુદ્દા અને જામીન મેળવવા નટુ પટેલના વકીલ દ્વારા કરાયેલ દલીલો બાદ હવે નટવરલાલની આ સંતાકુકડી કેટલી લાંબી ચાલે છે તેનો આધાર આગોતરા જામીન અરજી પરના ચુકાદા પર નિર્ભર છે। પ્રકાશ વર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા।